તો હાલ તો ઇમિગ્રેશન એન્ડ વિઝા એડવાઇઝર નિશિત પટેલ આપણી સાથે જોડાયા છે। નિશિતભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો જે લોકો કેનેડામાં અભ્યાસ કરવા માટે જતા હોય છે, પાર્ટ ટાઈમ એક બાજુ જોબ પણ કરતા હોય છે, પરંતુ હાલ કેનેડામાંથી જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે અને નોકરીની અછત સર્જાતા હવે ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં મુશ્કેલીમાં મુકાયા છે, કેવી રીતે જુઓ છો આપ આ દ્રશ્યોને? હું વીટીવીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે વીટીવી આવા સતત પોઈન્ટ અને મુદ્દાઓ વિદેશમાં અભ્યાસ ઉપર અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી પર ઉઠાવી રહી છે। પરંતુ આજે તમે જે સત્ય કહી રહ્યા છો એ પૂરેપૂરું સત્ય નથી। કેનેડાની અંદર તમે જે વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયો કોઈ એરિયા કોઈ વિસ્તારના હોય છે, બાકી આખા કેનેડામાં વિદ્યાર્થીઓને જોબની અછત છે, વિદ્યાર્થીઓને જોબ નથી મળતી, તેથી પરેડ મેસેજ છે। કારણ કે જે વિદ્યાર્થીઓ હજારો પ્રમાણમાં કેનેડા જાય છે એમાંના 70 થી 80% વિદ્યાર્થીઓને પહેલા 6 મહિનાની અંદર એમની પાર્ટ ટાઈમ અને સારામાં સારી જોબ મળી જ રહે છે। હવે આને એવી રીતે હું સમજાવવાની કોશિશ કરીશ કે જો તમે કોઈ એક એરિયામાંથી બિલોંગ કરો છો અને એક જ એરિયા વધારે પડતા વિદ્યાર્થીઓ જાય છે, તમે કદાચ આ વિડીયોની જે વાત કરી રહ્યા છો એ વિડીયો બ્રામ્પટન એરિયા શેરીગેટ કોલેજની આજુબાજુનો એરિયા છે। ત્યાં આગળ ઓલરેડી એક જ એરિયાની અંદર તમે ઇમેજ કરો ને કે એક વર્ષમાં 20-25 હજાર ઇન્ડિયન સ્ટુડન્ટ નવા જતા રહે તો એક એરિયાની એક લિમિટેશન હોય જોબ પ્રાપ્ત કરવા, પરંતુ વિદ્યાર્થીઓનો આગ્રહ હોય છે કે એમણે મલ્ટી સિટીમાં, ટોરેન્ટો જેવા બિગ સિટીમાં અને એમાંનું એમની નાઇટ લાઈફ, એ સિટીની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બીજું એ બધી વસ્તુઓ માટે એ લોકો વિદ્યાર્થીઓ એક જ એજ્યુકેશનનો પ્રવાહ એમનો હોય છે, એના કારણે એમના જોબની તકલીફ પડે છે। પરંતુ જો વિદ્યાર્થીઓ કેનેડાના બીજા એરિયા, બ્રિટિશ કોલંબિયા, અલ્બર્ટા, સાસ્કાતુઆન કે પછી નોવા સ્કોશિયા, આવા અલગ અલગ એરિયામાં અને ઓન્ટારિયોમાં પણ બીજા બધા સિટી છે, સટબરી, પછી લંડન, હેમિલ્ટન, વિન્સર, આવા એરિયામાં જો જાય તો હા, શરૂઆતના 6 મહિનામાં જરૂર વિદ્યાર્થીઓને થોડા આંકડા પડે છે, પરંતુ પહેલા 6 મહિનાની અંદર આસાનીથી જોબ મળી જ રહે છે। આ જેવું બતાવવામાં આવ્યું છે એ પર્ટિક્યુલર એક એરિયાનો વિડીયો છે અને એક જ એરિયાની અંદર સાથે 20,000 વિદ્યાર્થીઓ દરેક વર્ષે નવા જાય છે, એના કારણે નેહાબેનના પ્રોબ્લેમ છે, બાકી આખા કેનેડામાં સેમ સિચ્યુએશન નથી। બિલકુલ નિશિતભાઈ, એટલે કે આપ એ કહી રહ્યા છો કે આ એક વિસ્તારના દ્રશ્યો છે જે લોકો એક જ જગ્યાએ આ જોબ છે તે પ્રિફર કરવા માંગે છે, એટલે એવું પણ કહી શકાય કે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે કેનેડા પહોંચી જતા હોય છે અને પછી જે વિસ્તારમાં તેઓ અભ્યાસ કરતા હોય છે, જે યુનિવર્સિટી તેમની હોય છે તેની આજુબાજુ જો તેમને નોકરી મળી જાય તો તેવું તે પહેલા એ ઓપ્શન વધારે પસંદ કરતા હોય છે। તમે પરફેક્ટ સમજ્યા છો। હવે તમે ખાલી ઇમેજ કરો કે અમદાવાદની અંદર નિરમા યુનિવર્સિટી હોય અને નિરમા યુનિવર્સિટીમાં ભણતો વિદ્યાર્થી આજુબાજુ જોબ શોધતો હોય એને તો ઓફકોર્સ ત્યાં આવા લાઈન જ લાગે અને એક સાથે 20-20 હજાર વિદ્યાર્થીઓ દરેક વર્ષે જાય છે, એક જ એરિયામાં જવું છે બધાને। બિલકુલ બિલકુલ, એટલે કે જે પ્રકારે તેમનો ભણતરનો ખર્ચ હોય છે, ત્યાં પણ રહેવાનો ખર્ચ હોય છે, એટલે તમામ લોકોએ નોકરી કરવી તો જરૂરી જ છે, પરંતુ આ પાર્ટ ટાઈમ જે લોકો જોબ કરતા હોય છે અને એક વિસ્તારના જે આ પર્ટિક્યુલર જે દ્રશ્યો સામે આવ્યા છે, શું ત્યાં તમામ જિલ્લાઓમાં આ પ્રકારે તમામ જગ્યાએ તમામ જે વિસ્તારો છે અલગ અલગ જે આપે નામ જણાવ્યા તે તમામ જગ્યાએ આવી સ્થિતિ નહીં હોય? બિલકુલ નથી। ઉપરથી એવા એરિયાની અંદર તો બોર્ડ લગેલા છે કે અમારે સ્ટાફની જરૂરિયાત છે, અમારે નવા સ્ટાફ જોઈએ છે, અમારે હેલ્પરમાં સ્ટાફ જોઈએ છે, અમારે એવા એરિયાની અંદર એ લોકોએ તો બોર્ડ લગાડેલા છે ને આપણે એમને સ્ટાફની રિક્વાયરમેન્ટ